સુરતના સલાબતપુરા મોમનાવાડ મોટી મસ્જિદવાળા રોડ પર આજે પણ 139 વર્ષથી સતત બોરાજીવાલા તાજિયાની સ્થાપના થાય છે। આ ઐતિહાસિક તાજિયાની ખાસ વિશિષ્ટતા છે। આજે યવમે અશુરાના દિવસે સુરતમાં તાજિયાનું જુલુસ નીકળશે। સુરત શહેરનો તાજિયાનો ઇતિહાસ બહુ જૂનો છે। તેમાં પણ સુરતના તાજિયા બનાવવાની રીત અને તાજિયા ફેરવવા માટેની લારીની વાત પણ દિલચસ્પ છે। સુરત શહેરમાં સલાબતપુરા મોમનાવાડ ખાતે વર્ષ 1885માં સૌથી પહેલો તાજિયા બનાવવામાં આવ્યો હતો। 1885થી સ્થાપના થતું ઐતિહાસિક બોરાજીવાલા તાજિયાનો ઇતિહાસ પણ દિલચસ્પ છે। આ તાજિયા માટે તે વખતે ઇંગ્લેન્ડથી ખાસ લારી બનાવી મંગાવવામાં આવી હતી। આ એન્ટિક લારી જોવા પણ લોકો દૂર દૂરથી આવે છે। સુરત શહેરમાં વર્ષો પહેલા જ્યારે તાજિયા બનાવવાની શરૂઆત થઈ તે સમયે ખૂબ જ ઊંચા અને પહોળા તાજિયા બનાવવામાં આવતા હતા। લગભગ 25 થી 30 ફૂટ ઊંચા તાજિયા બનાવવામાં આવતા હતા, જ્યારે તાજિયાના પહોળાઈ 10 થી 15 ફૂટની હતી। લગભગ 60 થી 70 વર્ષ સુધી આટલા મોટા તાજિયા બનાવવાની પરંપરા જળવાઈ રહી હતી। જો કે નાના તાજિયા પણ બનાવવામાં આવતા। તે સમયે નાના તાજિયા લોકો ખભા પર ઉચકીને લઈ જતા હતા। સલાબતપુરા, બેગમપુરા, રાંદેર વિસ્તારમાં વર્ષોથી પારંપરિક તાજિયા બનાવવામાં આવે છે। તાજિયા સાથે જોડાયેલા વર્ષો જૂના રિવાજો, કાર્યો અને શ્રદ્ધા આજે પણ અકબંધ છે। સુરતના સલાબતપુરા મોમનાવાડ મોટી મસ્જિદવાળા રોડ પર આજે પણ 139 વર્ષથી સતત બોરાજીવાલા તાજિયાની સ્થાપના થાય છે। આ અંગેની માહિતી આપતા નિઝામુદ્દીને જણાવ્યું હતું કે પહેલીવાર લગભગ 25 થી 30 ફૂટ ઊંચો તાજિયા બનાવવામાં આવ્યો હતો। આ તાજિયાને રાખવા માટેનું વાહન એટલે કે લારી 1885માં ઇંગ્લેન્ડથી ખાસ બનાવડાવીને લવાઈ હતી। આજે પણ એ લારી ખૂબ જ સારી સ્થિતિમાં છે। બોરાજીવાલા તાજિયા ફક્ત મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે નહીં પણ હિન્દુ સમાજના લોકો માટે પણ આસ્થાનું કેન્દ્ર છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। मोहम्मद जुबैर निजामुद्दीन गरदा सलावतपुरा मोमनावाड़मां छे। बोराजीवाला ताजियाना नामथी चालतुं आव्युं छे। आ ताजियो ईस्वीसन 1835 अने एनाथी उपरथी चालतुं आव्युं छे। आ अंग्रेजोना टाइमथी, नवाबोना टाइमथी आ ताजियो चालतुं आव्युं छे। सूरत खाते स्थापना नंबर 1 छे। अहींयाथी आ ताबूत चालू थयुं छे सूरतमां। પહેલાંના જમાનામાં બુઢા લોકો લગભગ 80 થી 90 ફૂટના તાજિયા બનાવતા હતા, એને ખાંડ પર લઈ જતા હતા। ત્યાર પછી થોડા ટાઈમ પછી એ લોકોને ઇંગ્લેન્ડથી લાડો મંગાવ્યો અને એના ઉપર લઈ જાય રાજમાંગ પર। એટલે ટેકનોલોજીમાં પછી થોડો બહુ ફરક કરીને આજે થોડું નાનું કરીને આ બધું થર્મોકોલ કામ ચાલુ કર્યું। એટલે એ લોકો ભરતનું એવું બધું કરતા હતા। સુરતમાં તાજિયાની શરૂઆત અહીંયાથી થઈ છે? હા, સુરતમાં સ્થાપના નંબર 1 છે। આ તાબૂત ને ઈસવીસન 1885નું બ્રિટિશ ગવર્મેન્ટના ટાઈમનું દસ્તાવેજ પણ છે આ તાબૂતના નામે, ઇમામવાળા નામે। યુવા પેઢીઓને શું કહેવા માંગો છો તાજિયા વિશે? યુવા પેઢીને એ કહેવા માંગીએ છીએ કે આ વર્ષો પુરાની પરંપરા છે, જે ઇમામોની યાદમાં બનવામાં આવે છે। તો આને જે પરંપરા જે હિસાબે ચાલતી આવી છે એ હિસાબે ચલાવતા રહો। ને આમાં કોમી એકતા બી છે કે ભાઈચારો બી છે કે હિન્દુ ભાઈ બહેનો અહીંયા પણ આવે છે વર્ષોથી। ને જે કથા લે છે એ લોકો કથા લે છે, કથા પૂરી થાય છે, એ પણ બીજા વર્ષે આવીને એ લોકો જે કથા લે છે પૂરી કરે છે વિધિ। કાલે શું પ્રોગ્રામ હશે ને તાજિયાના દિવસે? કાલે કતલની રાત છે, એટલે કતલની રાતે અહીંયાથી નીકળે વર્ષોથી। એ પણ નવાબોના ટાઈમથી કે નવાબ અહીંયા દાવત દેવા આવતા હતા નવમે ચાંદ, ને આજે પણ એ નવમે ચાંદ કતલની રાતે અહીંયાથી નીકળશે ને નવાબની વાડી જશે ને ત્યાં સમાપ્ત થશે ને રિટર્ન પાછું અહીંયા આવશે। મારું નામ નિજામુદ્દીન મોહમ્મદ આબિદ ગરદા। કઈ જગ્યા છે ને કેટલા વર્ષો જૂનો તાજિયો? આ સલાવતપુરા મોમનાવાડ એરિયો છે અને આ હું જ્યારથી સમજું છું અને જાણું છું તો આ 1885થી આગળથી પરંપરા બનતું આવ્યું છે। અને 1885થી હું જ્યાં બન્યો છે દસ્તાવેજ તે લખ્યું છે પાછળ, તાબૂત પાછળ। તેમાં પ્રેસ નંબર, દસ્તાવેજ નંબર દરેક વસ્તુ અંદર મોજૂદ છે। તે મને આઈડિયા છે અને ખ્યાલ છે। અને અહીંયા નવાબો, બ્રિટિશો અફસર દરેક વસ્તુના અહીંયા પગલાં પડ્યા છે। લોકોને શું કહેવા માંગો છો? ઐતિહાસિક તાજિયા છે એ તો સાહેબ આ બતાવી જ આપે છે કે આટલા વર્ષોથી બનતું આવ્યું અને સુરતમાં સ્થાપના જ અહીંયાથી થઈ છે। શરૂઆત જ અહીંયા? હા, શરૂઆત સ્થાપના અહીંયાથી જ થયું છે, પછી આ સુરતમાં ફેલાયા।
કેવી કેવી રીતે આપણે જૂના જમાનામાં ના હમણાંમાં કેટલું ફરક છે? જૂના જમાનામાં કેવા તાજિયા બનતા અને હમણાં કેવા બનતા હતા એ હવે પહેલે જે આ સાહેબ છે એ તમે એના ફોટા લઈ શકો સાહેબ કે ટાઈપના બનતા હતા. 2 થી 3 માળ જેટલા બનતા હતા. હા, ખાનપર લઈ 3 જતા 4 અને ખાનપર લઈ જતા હતા. ત્યાર પછી ત્યાર પછી લાડો આવ્યો ઇંગ્લેન્ડનો અને પછી એના ઉપર લઈ જતા થયા. શું કહેવા માંગો છો યુવા પેઢીને તાજિયા વિશે? યુવા પેઢીને છે કે આજે યાદમાં બનાવી જે પરંપરા યાદમાં બની રહ્યા તે આજે બી બની રહ્યા છે. એમાં કંઈ નવું જૂનું નહીં, જે છે એ જ પરંપરા છે. એટલું કે પહેલે જરા મોટા હતા, અત્યારે શોર્ટ થઈ ગયા. હા.